ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી પરિવાર દ્વારા 108 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિને જાગૃત કરવા પોતાના વતન ભારત અને આફ્રિકામાં જન્મેલા ડૉક્ટર મણિલાલ દયા સિડની મિન્ટો ખાતે આવેલ શિવ મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે 108 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું. ભારત મૂળના સિડની આજુબાજુ રહેતા કેટલાય સનાતન લોકો ગુજરાતના ગુજરાતી પરિવારો સાથે નેપાળના હિન્દુ સનાતન ધર્મના અનુયાયીઓએ સુંદર રીતે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. 108 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવતા દરેક ગુજરાતીઓએ ધન્યતા અનુભવી હતી. સાથે જ સનાતન ધર્મ પ્રેમી લોકોએ પૂજા પાઠ કરી હનુમાન ચાલીસાના ભાવાર્થને સમજાવીને પ્રેરણાદાયક ભવ્ય આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આયોજક તરીકે ડૉક્ટર મણિલાલ દયા તથા મીરાબેન, હસમુખભાઈ, હંસાબેન, પૂર્ણિમાબેન મૂર્તિ દ્વારા સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તો વોલંગોંગથી શ્રી વિષ્ણુભાઈ સાધુ કે જેઓ મૂળ ગુજરાતના પાટણ જિલ્લાના રહેવાસી, દીક્ષિતભાઈ વૈષ્ણવ, રમેશભાઈ રાવલે ખાસ હાજરી આપી હતી. તદુપરાંત ભરતભાઈ દેવ મોરારી તેમજ ડૉક્ટરના ધર્મપત્ની ઉર્મિલાબેન કે જેઓ સતત સેવાભાવી કાર્ય સાથે સંકળાયેલા છે, તેઓનું મહત્તમ યોગદાન રહ્યું હતું ને ભારતીય સંસ્કૃતિને યાદ કરી ઓસ્ટ્રેલિયામાં પણ આવા ધાર્મિક કાર્યો કરવા અગ્રેસર રહી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મિન્ટો મંદિરના ટ્રસ્ટી ડૉક્ટર મણિલાલ દયા તેમજ મંદિરના મુખ્ય પંડિત લાલ બહાદુર મિશ્રાજીની ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠ 108 વાર કરવામાં આવ્યા હતા. તેમજ ધર્મપ્રેમી લોકોએ ભાવ પ્રેમ સાથે હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરી ઉજવણી કરી હતી. અમારે આ મિન્ટોમાં મિન્ટો અમે જ્યાંથી શરૂ થયું ત્યાંથી અમે આ મંદિર ભારતથી બધી મૂર્તિ ભારત. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.